હેલો એવરીવન, કેમ છો બધા? હોપ કે બધા મજામાં છો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારું બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો જો અહીંયા ચાલે છે અમારે નાસ્તો. નિકુંજા જે છે ઘરે અહીંયા છે ને, જો રોટલી પડી હતી 2-3 શેકી છે, બાકી આપણે પૂરી છે નાસ્તામાં. નિકુંજ આવો છો? ચાલો અહીંયા મરચું, 4 રોટલી. તમારે રોટલી નથી ખાવી શકેલી એક? નિકુંજને પૂરી એટલે કાંઈ ન જોઈએ નહીં. નિકુંજે પૂરીને સેવ લીધા છે. તો કેમ ઘરે હોય નિકુંજ? રજા રાખી ઘણા દિવસ પછી રજા રાખી. રજા એમનો મત કીધી ને કામ છે હે ને, માન્યાને લઈ જાવી હોસ્પિટલે, આંખો ચેક કરવાની છે ને. ચાલો માનું બેન જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. અને તારે બનાના ખાવું છે હે ને? તો નાસ્તો નથી કરો, બનાના ખાવું છે ને આખું ખાઈ જવાનું તો જો. હા તે એટલું મોટું ખવાય જ જાય ને. તો માન્ય બેન ઉઠતા હોય જો આવું એને ફિટ કરેલું જોવું જોઈએ. કે બધું રમતો તો એવી પછી પહેલાં ઘડીક વાર રોતી હતી. મેં કીધું રમવા દે, પછી તું પાછું કરી લેજે. નહીં માને? થોડીક વાર તો આમ ઈન ઊન ચીન ચૂન કરતી હોય. કોક વીખે ને આવું છે એનું તો બનાવેલું કહો એમને રહેવું જોઈએ શોકેસમાં. ચાલો હું બધું કામ કરી લઉં, પછી જવાનું છે મારે હોસ્પિટલે. આ હોસ્પિટલ ચેકઅપ કરાવવા માટે, કેમ કે ક્યારેક ક્યારેક પાછી કે માથું દુખે ને આમ થઈને તેમ થઈને, તો કદાચ નંબર વધઘટ થયા હોય એટલે. નો તું મને નાના નાના કપડાં સંકેલી દઈશ બેટા? ઓકે હાલ તો હું ભાત વઘાર લો, ત્યાં હમણાં પપ્પા આવશે ને પછી આપણે જઈએ હોસ્પિટલ, હે ને? ચાલો તો જો ગઈશ વાગ્યા 11:30. કપડામાં ઢગલો મેં કરી દીધો છે લઈને, અને બાકીના અહીંયા સુકાવ્યા છે, ધોવાના છે ને મશીનમાં નાખ્યા છે. તો રસોઈ બનાવી લઉં, કેમ કે આવશું ત્યાં લેટ થઈ જશું. અને માન્યાન હોસ્પિટલેથી ડાયરેક્ટ જો મીશું લેવાનો ટાઈમ થઈ જાય તો લેવા વહી જશું. તો નિકુંજ ગયા છે અત્યારે સેન્ટર, જ્યાં મેડિટેશનમાં જઈએ ને ત્યાં થોડીક સેવા હતી. તો કેમ કે ઓલું ઝંડો ને બધું કંઈક લગાવવાનું હતું ને, તો એ કંઈ લેડીઝથી થાય નહીં. તો નિકુંજે અમે ફોન કર્યો, કીધું આજ રજા છે તો કંઈ કામ હોય તો કયો. તો આજે ત્યાં છે ને પ્રોગ્રામ છે શિવરાત્રિનો. આ લોકો પહેલાં જ સેલિબ્રેટ કરવાનું ચાલુ કરી દી, કેમ કે બધા સેન્ટરે સેલિબ્રેશન હોય આનું શિવરાત્રિનું. બહુ મોટો ઉત્સવ હોય આ લોકોનો. તો ત્યાં અમારે છે ને અમે ગઈ શિવરાત્રિ પહેલાં જવા માંડ્યા હતા, એટલે શિવરાત્રિનું જ વરસ ગણવાનું રહીએ. તો આજે અમારી એનિવર્સરી છે મેડિટેશનમાં જઈને. તો સાંજે કેક કટિંગ ને બધુંય હશે. અને આ મંથમાં જે લોકોનો બર્થડે હોય કે એનિવર્સરી હોય એ લોકોને બધાને સેલિબ્રેટ કરાવે ત્યાં. તો બહુ મસ્ત પ્રોગ્રામ હોય. તો આજે અમારે સાંજે ત્યાં જવાનું છે વહેલું. આઈ હોપ કે માન્યાબેનનું તબિયત સારી રહે એમને, કેમ કે સેજ એવું છે ને તાવ જેવું હતું. એ દવા મેં આપી દીધી છે એટલે અત્યારે વાંધો નથી. બાકી જવાનું છે આઈ ચેકઅપમાં. તો મને એમ લાગે છે કદાચ ફેરફાર હોય ને, કેમ કે આની પહેલાં જ્યારે એને માથું દુખે કરતી ને એટલે નંબર હતા એટલે જ એવું થતું હતું. તો ડૉક્ટરે કીધું હતું કે તમે 3 મહિના પછી ચેક કરાવી જાજો. તો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચેક કરાવી આવી કે નંબર ઓછા કે વધ્યા એવું કંઈ નથી ને એમ. એટલા માટે માથું ને એવું દુખે ને એટલે તાવ જેવું આવી જાય. તો ચાલો હું વઘારી લઉં ભાત. માન્યા મને થોડા ઘણા કપડાં સંકેલી દે, દવા પીવડાવી છે ને એટલે થોડુંક ચાર્જ થઈ ગયા છે બેન. બનાના ખાઈ લીધું થોડુંક. પહેલાં 4 રોટલી હું દેતી હતી, પણ મેં બનાના ખાઈને તો વધારે સારું, ફ્રૂટ ખાઈ તો એટલે બનાના આપ્યું. તો અડધું પોણું જેવું ખાધું ને થોડુંક વધાર્યું છે. ચાલો હું બનાવી લઉં રસોઈ અને પછી મળું થોડી વાર રહીને. તો જો ભાત બનાવાઈ ગયા, બધું ક્લીન થઈ ગયું છે. વાગી ગયો છે 1:15. આવે કપડાં સંકેલી લીધા, બધું થઈ ગયું છે. માન્ય બોટલ લઈ લે આ પાણીની. ચાલો માનું બેન રેડી, બધું કામ કરીને ફ્રી થઈ ગયા. માન્ય ઓલો દરવાજો બંધ કરીએ મંદિરવાળા રૂમમાં, ગેલેરીનો. ધીમે કરજો, ધડીંગ કરતો નહીં કરતી. ચાલો તો જઈએ. માન્ય નિકુંજને હવે માન્યાને હું હોસ્પિટલે ઉતારીને હું જઈશ મિસ્ત્રીને લેવા, પાછી ત્યાં આવીશ. બીજા સાઈડમાં. ચાલો જો મીસુન લઈને આવી ગઈ છું. માન્યાને છે ને એકવાર ચેક થઈ ગયું, હવે ડ્રોપ્સ નાખ્યા છે આઈમાં, અને પછી હજી એકવાર ચેક થશે, પછી ખબર પડશે વધ્યા છે ઘટ્યા છે નંબર. કેમ કે માથું દુખે છે એટલે ફેરફાર તો હશે જ. તો જોઈએ શું થાય છે. તો જાય હવે હું મીશું ઉપર.
માની મીસુ બે સૂઈ ગયું છે, જમીને સૂઈ ગયું બે. માન્યાને હમણાં પાછું લઈને જવાનું બતાવવા. જમાઈ ગયું બધાને એવા છે. હિનાબેનની ઘરે આવ્યો તો પાક તો ખવાઈ ગયો, એક જ ઢેફલી વધી છે. સવારે આવ્યા હતા અને નિકુંજ એનું કામ કરે છે. ઇયરફોન છે લગાવેલા એટલે કાંઈ સંભળાય નહીં. બાકી જમાઈ ગયું. જો છાશ બનાવી છે, મારે કાઢ્યું છે બધું, વાસણ કરવાના છે, બધું કરી લો. ચાલો ગાઈઝ, વાગી ગયા છે 6:15 અને હવે અમે જઈએ છીએ મેડિટેશનમાં. મેડિટેશન નહીં આવી તો નહીં બધું મતલબ મેડિટેશન નહીં કરાવશે ને ડીપ મેડિટેશન છે. અને પેલું આજે શિવરાત્રી છે ને એના માટે સેલિબ્રેશન છે. શિવરાત્રી ધ્વજારોહણ છે. એ તો મેં કીધું કે અમે જાય એને વરસ થઈ ગયું એટલે ધ્વજારોહણ કરાવશે, કેક કટિંગ કરાવશે અને આ મંથમાં જેનો બર્થડે ને હોય એનિવર્સરી સેલિબ્રેટ થશે. તો માન્યા મીશુ ઘરે છે. માન્યાબેનની થોડીક તબિયત નરમ ગરમ છે, સૂતા છે અને એનું હજી કાંઈ રિઝલ્ટ આવ્યું નથી આંખનું. પાછું 4-5 દી પછી જવાનું નહીં નીકળ્યું. ફીવર જેવું છે એટલે કીધું ને ફીવર જેવું છે એટલે 4-5 દિવસ પછી પાછું ચેક કરવા જવાનું કીધું. નંબર કે ચેન્જ નથી, આ નંબર એના જ છે. પાછું રીચેક કરી લીધું અમને. કરી લીધું તો સવારે કેમ એવું લાગ્યું ભાઈ તને? સવારે પહેલા ચેક કર્યું, પાછું આ રેટિના ડિસ્પ્લેમાં ચેક કર્યું પણ સેમ નંબરમાં કંઈ ફેરફાર નથી. તોય હવે આપણે છે ને માન્યા માટે સ્ક્રીન ટાઈમ છે ને 0-0 રાખવો જોઈએ. તોય આપણા ધ્યાન વગર ક્યારેક જોઈ લઈએ, આગા પાછા હોય ને તો ટીવી જોવા બેસી જાય. બાકી બને એટલું મોબાઈલ તો હવે હું બિલકુલ નથી દેતી એને. ક્યારેક બાય ચાન્સ ક્યાંક પડ્યો હોય ને લઈ લીધો હોય તો અલગ વાત છે. ચાલો તો નીકળીએ આપણે. મીશુબેન ધ્યાન રાખજો માનુબેનનું. ભૂખ લાગે તો કંઈક ખાઈ લેજો હે ને. અમે આવશું ત્યાં 8 વાગી જશે. ઓકે, યસ, સ્ક્રીન ટાઈમ 0 કરવાનો છે મીશુને પણ. મીશુને હમણાં 0 જ રાખવાનો છે, એમ કે આવે છે એક્ઝામ એટલે. પછી જોઈએ વેકેશન કેવું જાય છે અમારું, ખબર નહીં ક્યાં જાય વેકેશન તો અમારું. હે ને નિકુંજ, ક્યાં ગામમાં જાય ખબર નથી. ચાલો નીકળીએ અમે. તો ગાઈઝ આવી ગયા અમે મેડિટેશનમાંથી અને વાગી ગયા છે 9. અને આજે તો એટલી મજા આવી કે વાત પૂછોમાં. અને નિકુંજના ચહેરા ઉપરથી ખબર પડી જાય તમને કે મેડિટેશનની કેટલી અસર છે. તો અહીંયા આજે આમ કહી તો અમારો જો મતલબ હવે અમારી વિદાય થઈ ગઈ મેડિટેશનમાંથી. એટલે અમને આટલી બધી ગિફ્ટ મળી. જો એક તો મસ્ત મજાનો આ ફોટો ન કહેવાય આને, આ તો આખું મતલબ જો આમાં તમે જોઈ શકો છો આખું આ શું કહેવાય કે સ્વર્ગ નહીં, સ્વર્ગ ન કહેવાય પણ સ્વર્ગની દુનિયા કેવી હતી ને, મતલબ સ્વર્ગમાં સતયુગ કહેવાય. સતયુગની દુનિયા છે. સતયુગમાં દુનિયા પાછું આપણે આ સતયુગમાં આપણે છે ને અવતાર લેવાનો છે ને એના માટે આપણે મહેનત કરીએ છીએ. તો આ આગળ તમને દેખાય સીતારામ છે. બાકી આ કી સ્ટેન્ડ તો અમારી હવે ચાવી બાબા પાસે રહેશે, બધી ચાવીઓ. પછી આ આપણે મસ્ત નવું ઘરમાં જાશું તો દરવાજા ઉપર લગાવશું. પછી કિચન છે અને હમણાં ચારેય માટે મળી છે પેન. અને અહીંયા મસ્ત બાબાનો ભોગ છે. જો ભોગ એટલો બધો આવ્યો છે. હું નિકુંજ તો આટલું ખાઈને એવા માન્યા મિશ્રી માટે. અને માન્યાબેનની તબિયત છે ખરાબ તો હજી ઉઠ્યા નથી. માનુબેન હજી સૂતા છે. હવે એને ઉઠાડી ટેડીડાને જો ભેગું લીધું ને ઉઈ ગઈ. ચલો બાકી હવે માન્યાને ખવડાવી લઉં, દવા પીવડાવી લઉં, પછી જોઈએ કે તબિયત કેવી છે. તો નીચે જાશું, બધા બેઠા છે નીચે, ગુજરાતી ગ્રુપ અમારું આખું. તો પછી જાય કે શું ખબર નહીં, હવે જોઈએ. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો અહીંયા અમે બધા જો બેસીને ઊભા થઈ ગયા હતા જવા માટે. 11:30 વાગી ગયા છે. જ્યાં ચાલતા થતા હતા ને ત્યાં અહીંયા કંઈક એક્સિડન્ટ થયું તો પછી જેન્ટ્સ બધા ત્યાં ગયા છે. તો અમે બેઠા પાછા. અને વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરશું. મળશું એક નવા વિડીયો સાથે. આઈ હોપ તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.